મને એમ કે આ બંને ફોટોઝમાં શું ફરક છે? એકમાં ટાઈગર છે ને એકમાં બાપ છે. અંકલ તમે પહેલાથી આવા જ છો? આવા એટલે કેવા? એટલે તમે છેલ્લે લાઈફમાં ક્યારે એન્જોય કર્યું હતું? ગોવા જવું તો પ્રોબ્લેમ, ભાઈબંધોને મળવું તો પ્રોબ્લેમ, બેનપણીને મળવું તો પ્રોબ્લેમ, શુક્રવારે પિક્ચર જોવા જવું તો પ્રોબ્લેમ. અરે તમારું નામ પરિતોષ નહીં, પ્રોબ્લેમ હોવાની જરૂર હતી. પૈસાની કોઈ કિંમત જ નથી યાર. તને હતી નહીં આ ઉંમરે બહુ? આજે સવારે હું તારું રાશિ ભવિષ્ય વાંચતો હતો. એમાં ચોખ્ખું લખ્યું છે કે આ અઠવાડિયે એના નસીબમાં બ્રેકઅપનો યોગ છે. તમે શેખરને એમ કીધું કે મારી જોડે બ્રેકઅપ કરી લે? એ જ લુચ્ચો છે. એને તારી સાથે બ્રેકઅપ કરવું હશે ને બિલ મારા નામનું ફાડે. આ શેખર પાસે કંઈક બિઝનેસનો નવો આઈડિયા છે. એણે અજય સાથે ડિસ્કસ કર્યું ને મને ના કહ્યું. તમે મારી વાત ક્યારે સાંભળો છો? હવે આ તારી જિલાટોની પેલી શું લીંબુ ને આંબલી ને દહીંની ફ્લેવર તો મોઢા ખાટા કરી નાખે યાર. પપ્પા આખું ઇડલી ખાય છે. એટલી ખાતું હશે પણ આપણે તો ગુજરાતમાં છીએ ને બેટા. અરે આપણે તો દાળમાં પણ ગોળ નાખીને ખાવાવાળી પ્રજા છીએ. તમને આખી દુનિયા બોરિંગ લાગે છે અને એટલે તમે એમના પ્લાનની પત્તર ઠોકે રાખો છો. મારો બાપ બનવાની કોશિશ કરે તું બુદ્ધિ વેચી આવ્યો છે તું. પૈસા 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 કરવાનું અને પછી કહેવાનું બધું તારા માટે જ તો છે. મજા આવતી હશે ને લાઈફ કંટ્રોલ કરવાની? કોઈ પણ સંતાનને ક્યાં ખબર હોય છે એના જન્મ પહેલાના એના બાપ વિશે. મારે એમને એ બધું જ પાછું આપવું છે જે એમણે મારા લીધે છોડ્યું. મારા પપ્પા ચોર છે. 7 કરોડ. He kept seeing the ball till the last moment. ઓ ગુજરાતીમાં બોલો, ભાવનાઓમાં વહી ન જાઓ. થેન્ક યુ પેલા બોરિંગ પરિતોષને આ એન્ટરટેનિંગ ટાઈગર બનાવવા માટે. બોરિંગ તારો બાપ. અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવીને પૂછે, હે ટાઈગર શું થઈ જાય જિંદગી વન્સ મોર.